લૂંટવા માટે જે વાવેલા હોય તે તમામ આરોપી પકડાય છે તો બીજી બાજુ ડ્રગ પેડલર પણ પકડાય છે જે સકંજામાં આવ્યો છે। રાજસ્થાનથી અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર શખ્સની એસઓજી પોલીસે ધરપકડ કરી। આ શખ્સ રાજસ્થાનના શખ્સ પાસેથી ડ્રગ્સ લઈ અમદાવાદના વિશાલા 3 રસ્તા પાસે આવ્યો હતો અને તેની પાસેથી 23 લાખથી વધુની કિંમતનું 235 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે। તેણે ઓછા સમયમાં વધુ રૂપિયા કમાવવા ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી। તેને ડ્રગ્સની હેરાફેરી કરવાના 10,000 સુધીની રકમ મળતી હતી। તેણે જણાવ્યું કે અમદાવાદમાં કોને ડ્રગ્સની ડિલિવરી આપવાની છે તે અગાઉથી જાણ કરવામાં નહોતી આવતી। ત્યારે હવે પોલીસે આરોપીની કડક પૂછપરછ કરી છે અને ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવા કાર્યવાહી હાથ ધરી। તેની ઝડપી કરતા તેની પાસેથી 234 ગ્રામ 970 મિલીગ્રામ કુલ 23,49,700 રૂપિયાનું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો હતો અને આ કામના આરોપી વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ખાતે ગુનો દાખલ કરી અને હાલમાં આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે।